કચ્છ જિલ્લા શિવસેના દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કચ્છ જિલ્લામાં વેકેશન ખુલતા એડમિશન શરૂ થઈ ગયા છે, પણ ખુલેલી આ સ્કૂલ વિદ્યાર્થીઓના વાલીઓ પર મસમોટું બોજ રેશન આ મોંઘવારીમાં આવી ગયું છે, જેમાં સ્કૂલની ફીસ તેમજ અન્ય સ્કૂલ લગતી ખરીદી બાબતે સ્કૂલો દ્વારા ગેરરીતિ આચરાય છે, જેથી આ બાબતે કચ્છ જિલ્લા તંત્રે ધ્યાન દેવું જોઈએ તેવી રજૂઆત સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે અમે કચ્છ જિલ્લા શિવસેના તરફથી મેન તો શિક્ષણ ખાતાની અંદર જે ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ જેટલી પણ છે કચ્છ જિલ્લાની અંદર કે આખા આમ તો જોવા જઈએ તો દેશની અંદર પણ આ દૂષણો છે જ કે શાળાઓ અંદરથી છોકરાઓને એક તો મોટી ફીસો વસૂલ કરવામાં આવે છે, પ્લસ ત્યાંથી ચોપડા અને બુક્સ કે ડ્રેસ ખરીદવામાં ત્યાંથી પ્રેશર કરવામાં આવે છે, અથવા તો તેમના જ જે વચેટિયાઓ હોય છે કે કોઈ પણ સ્ટેશનરીને ફિક્સ કરેલી હોય, કમિશન બાંધેલો હોય, ત્યાંથી જે એમને પ્રિફર કરવામાં આવે છે કે અહીંયાથી તમે ચોપડા અને કપડાં લ્યો। તો હકીકતે આપણે ગવર્મેન્ટને આજે એવી આંખો ખુલે એના માટે કચ્છ જિલ્લા શિવસેના દ્વારા આજે અહીંયા આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપેલો છે, જે લેટર આપણે આજે અહીંયાથી વડાપ્રધાન સાહેબ, સાંસદશ્રી અને રાજ્યમંત્રી શિક્ષણ મંત્રી સાહેબ છે, પછી જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક અને માધ્યમિક આમને પણ અહીંયાથી આપણે કોપી રવાની કરશું કે જે એમને પણ બધાને જાણ તો છે જ, પણ એની આંખો ખુલે એના માટે અહીંયાથી આપણે આવેદનપત્ર